વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 જે લેવાની છે તેની નોટિફિકેશન આજે આવી ગયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ક્યારે છે, ફોર્મ ભરવાના ક્યારે શરૂ થાય છે અને છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી અહીં પરિપત્રમાં આપેલી છે, તે આપણે આગળ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે આપણે પરિપત્ર વાંચ્યું એટલે ખ્યાલ આવશે। તો અહીં ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આરટી એક્ટ 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અથવા ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા નીચેની વિગતે યોજવામાં આવશે। તો એ પરીક્ષાનો કાર્યક્રમ આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાનો કાર્યક્રમ જોઈશું એટલે ખ્યાલ આવશે કે અહીં ક્રમ આપેલ છે, અહીં વિગત આપેલ છે કે જાહેરનામું બહાર પાડવાની તારીખ તો અહીં 24/2/2025ના રોજ અહીં જાહેરનામું બહાર પડેલ છે। રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફોર્મ ભરવાનું શરૂઆત તારીખ 25/2/2025 બપોરે 2 વાગ્યાથી તારીખ 6/3/2025 સુધી આ જ્ઞાન સાધનાના ફોર્મ ભરી શકાશે। અહીં પરીક્ષા ફી નિઃશુલ્ક એટલે કે પરીક્ષા ફી ભરવાની નથી। પરીક્ષાની તારીખ પણ અહીં જાહેર કરેલ છે। તો 29 માર્ચ 2025ના રોજ અહીં જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવશે। કસોટીમાં બેસવા માટેની યોગ્યતા અહીં આપેલ છે। તો અહીં કોણ પરીક્ષાના ફોર્મ ભરી શકે તે આપણે જોઈશું। તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અથવા અહીં વિદ્યાર્થી મિત્રો આગળ અથવા કોણ ફોર્મ ભરી શકશે તે આગળ જોઈશું। તો અથવા અહીં બી આપેલું છે કે આરટી એક્ટ 2009ની કલમ 12(1)(c)ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળામાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ વર્ષ 2025 ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓની વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટી એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ફોર્મ કોણ ભરી શકે તે આપણે જોયું। હવે આગળ જોઈશું કે પરીક્ષાની ફી। પરીક્ષા ફી તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે કોઈપણ ફી રહેશે નહીં। કસોટીનું માળખું જોઈશું તો આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે। આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા તેને માટે 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય રહેશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે। પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે। અહીં કસોટીનો પ્રકાર છે તો 2 પ્રકારે કસોટી પૂછાય છે। એમાં MAT એટલે કે ભૌતિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો હોય છે અને તેના માટે 40 ગુણ આપવામાં આવે છે। તેમજ SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 પ્રશ્નો હોય છે અને એના માટે 80 ગુણ આપવામાં આવે છે। આમ ટોટલ 120 પ્રશ્નો હોય છે અને 120 ગુણમાં પૂછાય છે અને એના માટે 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય આપવામાં આવે છે। અહીં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કસોટીનો પ્રકાર જોયો। હવે અભ્યાસક્રમમાં શું પૂછાઈ શકે તે જોઈશું। તો અહીં અભ્યાસક્રમ આપેલ છે। MAT એટલે કે ભૌતિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે। આ પ્રશ્નોમાં સાદૃશ્ય વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણોને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે। SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિત 20 ગુણનું પૂછાય છે, વિજ્ઞાન 20 ગુણમાં પૂછાશે અને સામાજિક વિજ્ઞાન 15 ગુણ, અંગ્રેજી 10 ગુણમાં, ગુજરાતી 10 ગુણમાં અને હિન્દી 5 ગુણ વિષયનો સમાવેશ થશે। પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે। અભ્યાસક્રમ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં જે વિષયના
પ્રશ્નો પૂછાય છે તે ધોરણ 8માંથી જ પૂછાવાના રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં પરીક્ષા કેન્દ્ર આપેલ છે તે તમે જોઈ શકો છો। આ રીતે અહીં પરીક્ષા કેન્દ્ર આપેલ છે તથા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તારીખ 25/2/2025ના રોજ 2 વાગ્યાથી જ્ઞાન સાધનાના ફોર્મ ભરવાના શરૂ થાય છે અને તેના માટે તારીખ 29 માર્ચ આપેલી છે। તે દિવસે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ આપેલી છે કે કઈ રીતે અરજી કરી શકીએ છીએ। વેબસાઇટ આપેલી છે। આ રીતે અહીં પરિપત્રમાં માહિતી આપેલી છે તે તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે તથા ધોરણ 8 જ્ઞાન સાધનાને અનુલક્ષીને જે અભ્યાસક્રમ પૂછાય છે તેના વિડીયો પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો અહીં પરિપત્રમાં સૂચના આપેલી છે તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો પરિપત્ર આપેલો છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।